SMVS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય સત્યશંકરદાસજી સ્વામીશ્રી દ્વારા આજે અહીંયા અરવલ્લી ખાતે અરવલ્લી જિલ્લામાં ધનસુરા મોડાસા રોડ ઉપર 350 વીઘાની વિશાળ જમીન ઉપર આજે એક દિવ્ય આધ્યાત્મિક સંકુલ અનાદિમુક્ત વિશ્વમના શિલાન્યાસનો કાર્યક્રમ અહીંયા ઉજવાઈ રહ્યો છે। આજનો ધૂળેટીનો પવિત્ર દિવસ એટલે સંસ્થાના અધ્યક્ષ સ્થાપક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો 92મો પ્રાગટ્યોત્સવ એનો પણ અવસર અત્યારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વાલા ગુરુજીના દિવ્ય હસ્તે આજનો અહીંયા શિલાન્યાસ સંપન્ન થયો। આ 350 વીઘાના દિવ્ય ભૂમિ ઉપર આજે પ્રથમ ચરણની અંદર લગભગ 5 લાખ સ્ક્વેર ફીટના વિશાળ બાંધકામના શિલાન્યાસનો વિધિ સંપન્ન થયો છે, જેમાં લગભગ 3000 જેટલા શિબિરાર્થી સભ્યો એક સાથે ધ્યાન શિબિરનો લાભ લઈ શકે એવું અહીંયાથી ધ્યાન હોલ, વિવિધ ક્લાસરૂમ, એમના રહેવાની આવાસ, ભોજનાલય વગેરેનું આયોજન થશે। સાથે સાથે પ્રથમ ચરણની અંદર 1 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને ટોટલી નેટ ઝીરો કેમ્પસ આખું આ ડેવલપ થશે। એનું વિશેષ રીતે આખું આ પ્લાનિંગ થયું છે। આ ભૂમિ પણ એવા દિવ્ય વાતાવરણની અંદર આવેલી છે। વિશ્વની સુપ્રસિદ્ધ અરવલ્લી જે પર્વતમાળા કહેવાય છે એ અરવલ્લી પર્વતમાળાનો પ્રારંભ આ ભૂમિથી થાય છે અને સાંકળી નદીના તટ ઉપર આવેલી દિવ્ય ભૂમિ ચારે બાજુ જંગલ વિસ્તાર છે અને એવા રળિયામણા વાતાવરણની અંદર એક દિવ્ય સંકુલ તૈયાર થશે, જેમાં કોઈ પણ વ્યક્તિ આવી જ્યારે 2 કે 3 વર્ષ બાદ આ સંકુલનો પ્રથમ ફેઝ જ્યારે એનો ખુલ્લો મુકાશે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ કેમ્પસમાં એના કોર્સનો ભાગ લઈ અને ધ્યાન સાધના દ્વારા આ શાશ્વત સુખને માણી શકશે એવું આ દિવ્ય આયોજન આજે થઈ રહ્યું છે। જય સ્વામી।